નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ગઈકાલે સંસદનું જે ચોમાસું સત્ર હતું તે પૂરું થઈ ગયું છે લોકસભા રાજ્યસભામાં. અને આ જે ચોમાસું સંસદ સત્ર હતું તેમાં મિત્રો જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી પોતાના માનદ વેતનની વધારે રાહ જોઈ રહ્યા હતા તેમાં ફરીથી નિરાશા સાંભળી છે. પરંતુ સરકારે બજેટ 2025માં એટલે કે મિત્રો 1 ફેબ્રુઆરી 2025ના રોજ જે બજેટ રજૂ થવાનું છે અને સંસદનું જે શિયાળુ સત્ર મળશે તેમાં મિત્રો ફરીથી આ મુદ્દે ચર્ચા કરવાને લઈ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા જે છે તે મિત્રો હૈયાધારણા આપવામાં આવી છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો કરવામાં આવે છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યના આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા લાખો આંગણવાડી કાર્યકરોના જે પગાર છે તે વધારે છે અને કયા ફોર્મ્યુલા પર પગાર વધે છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, પરિણામો તેમજ આવા આંગણવાડીને લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો વાત કરીએ હરિયાણા રાજ્યની, તો હરિયાણામાં આંગણવાડી કાર્યકરોનો પગાર વધારવામાં આવે છે. 10 વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવનાર જે કાર્યકર બહેનો છે, તેડાગર બહેનો છે, તેમને 14,000 રૂપિયા મળશે. તેમજ મિત્રો ગત રોજ વર્ષ 2023માં જે હડતાલ પર ઉતરેલા હતા કર્મચારીઓ, તે હડતાલ દરમિયાન જે માનદ વેતન કાપવામાં આવેલ હતું તે પણ સરકાર પરત કરશે. હરિયાણા સરકારે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના માનદ વેતનમાં વધારો કર્યો છે. આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સરકાર હવે 10 વર્ષથી વધુ અનુભવ ધરાવતી આંગણવાડી કાર્યકરોને 14,000 રૂપિયા આપશે. તેના માનદ વેતનમાં 1,339 રૂપિયાનો વધારો કરવામાં આવે છે. પહેલાં સરકાર તેમને 12,661 રૂપિયા ચૂકવતી હતી. 10 વર્ષથી ઓછો અનુભવ ધરાવનાર લોકોને હવે 12,500 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે. પહેલાં સરકાર તેમને 11,401 રૂપિયા આપતી હતી. તેમના માનદ વેતનમાં 1,099 રૂપિયાનો વધારો કરવામાં આવે છે. હાલમાં હરિયાણા સરકારમાં આઈસીડીએસ પ્રોજેક્ટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કુલ 23,486 આંગણવાડી કાર્યકરો કામ કરે છે, જ્યારે મિની આંગણવાડી કાર્યકર બહેનોની સંખ્યા 489 છે. આ ઉપરાંત રાજ્ય સરકારમાં 21,732 જેટલા આંગણવાડી હેલ્પર પણ કાર્યરત છે. કાપવામાં આવેલ માનદ વેતન પણ પરત કરવામાં આવશે. સરકાર દ્વારા વર્ષ 2022-23 દરમિયાન હડતાલ પર ઉતરેલ આંગણવાડી કાર્યકરો અને સહાયકોનું કાપવામાં આવેલ માનદ વેતન પરત કરશે. તેના આદેશ મુખ્યાલય દ્વારા જારી કરવામાં આવ્યા છે. આ આદેશ હેઠળ 29 ડિસેમ્બર 2023 પહેલાં હડતાલ પર રહેલા આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં 25% ઘટાડો કરવામાં આવ્યો હતો અને 29 ડિસેમ્બર 2025થી લઈ અને એપ્રિલ 2024 સુધી હડતાલ પર રહેલા આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં 75% ઘટાડો કરવામાં આવ્યો હતો. આંગણવાડી સહાયકોને 1 ડિસેમ્બર 2023થી વધેલું માનદ વેતન મળશે. હવે 7500 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે. અગાઉ તેમને 6,781 રૂપિયા માનદ વેતન મળતું હતું. આમ આંગણવાડી હેલ્પર એટલે કે તેડાગર બહેનોના માનદ વેતનમાં સરકાર દ્વારા 719 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ માનદ વેતન 1 ડિસેમ્બર 2023થી લંબાવવામાં આવ્યું છે. 18 નવેમ્બરે મુખ્યમંત્રીએ આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનની જાહેરાત કરી હતી. નાણાં વિભાગ દ્વારા તેની સંમતિ આપવામાં આવી હતી, જે બાદ હવે આદેશો અમલમાં આવી ગયા છે. સરકાર 100 થી 200 રૂપિયા કાપશે. સરકારના આદેશ બાદ 29 સપ્ટેમ્બર 2023 પહેલાં હડતાલ પર ઉતરેલી આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાંથી દર મહિને 100 થી 200 રૂપિયાની કપાત થશે. ડિસેમ્બર 2023થી એપ્રિલ 2024 આંગણવાડી કાર્યકરો સહાયક માનદ વેતનમાં દર મહિને 200 રૂપિયા કાપવામાં આવશે અને બાકીનું માનદ વેતન જે તે કર્મચારીઓને ખાતામાં આપવામાં આવશે. આમ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ હરિયાણાના મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ પ્રોજેક્ટમાં 10 વર્ષ કરતાં વધારે સમયથી જેઓ કામ કરી રહ્યા છે તેમના માનદ વેતનમાં સરકાર દ્વારા જે છે તે 5 થી લઈ અને 10% પગાર વધારાની જે છે તે જાહેરાત કરવા દેવામાં આવી છે. આશા રાખીશું કે અન્ય રાજ્ય સરકારો પણ પોતાના કર્મનિષ્ઠ કર્મચારીઓને આ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા ખૂબ જ નજીવા માનદ વેતન પર કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં વધારો કરે તેવી આશા સહ. જય હિન્દ, અસ્તુ.